તો ખાસ નેતાઓ તો વચનોની લાહણી કરતા હોય છે, પરંતુ મતદારો જ નક્કી કરશે. પરંતુ આ વખતની ચૂંટણી રસાકસી ભરી એટલા માટે છે કારણ કે પ્રદેશ પ્રમુખ CR પાટીલ નિયુક્ત થયા ત્યારબાદની કોર્પોરેશનની આ પહેલી ચૂંટણી અને પોતાના શિરે જાણે જવાબદારી લીધી હોય તે રીતે એમણે પ્રચાર કર્યો. સાથે કોંગ્રેસ માટે પણ બેઠકો વધારવાનો એક લક્ષ્યાંક રહેશે કારણ કે એમનાથી ઘણા બધા એમના જ નેતાઓ નારાજ થઈને એમની પાર્ટી છોડીને જતા રહ્યા છે. રાજકીય વિશ્લેષક શું કહી રહ્યા છે, ભાજપ કોંગ્રેસના નેતાઓ શું કહી રહ્યા છે? અમારી સાથે સંતોષભાઈ રાઠોડ તો જોડાયેલા છે કે જે રાજકીય વિશ્લેષક છે, મારા સહયોગી મનોજ અગ્રાવત પણ છે. કોંગ્રેસ તરફથી હેમાંગભાઈ રાવલ અને ભાજપ તરફથી ડોક્ટર અનિલ પટેલ અમારી સાથે જોડાઈ ગયા છે. આ બંનેનું સ્વાગત છે. હેમાંગભાઈ, આપણે જાણીએ છીએ કે કોંગ્રેસ માટે અસ્તિત્વ સમાન આ ચૂંટણી કહી શકાય કારણ કે હા, ગઈ વખતે થોડી સફળતા મળી હતી, પણ એ બાદ રાજ્યસભાની ચૂંટણી આવી, વિધાનસભાની આવી, ત્યારબાદ એક કરીને મોટા નેતાઓ કોંગ્રેસનો સાથ છોડીને અને ભાજપ તરફ ગયા અથવા તો પછી અન્ય પક્ષોમાં ગયા. આ વખતે પણ એવું જોવા મળ્યું, આક્ષેપ પણ થયા કે ટિકિટો વેચાઈ રહી છે. કઈ રીતે, કયા મુદ્દા પર આ ચૂંટણી કોંગ્રેસ લડી રહી છે? પ્રજાના મુદ્દા ઉપર કોંગ્રેસ ચૂંટણી લડી રહી છે કારણ કે કોંગ્રેસ જ્યારે વાત કરે છે ત્યારે પ્રજાની વાત કરે છે. ખાસ કરીને પ્રીતિ, હું તમને એ જ કહેવા માંગુ છું કે પ્રીતિ, જ્યારે આપણે વાત કરીએ છીએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની, તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે એ લોકશાહીનું પ્રથમ પગલું છે. માંગીશ અત્યારે એક મહત્વના સમાચાર આવી રહ્યા છે કારણ કે વડોદરાની આ ઘટના બની છે જેમાં સાંસદ અને કોંગ્રેસ કાર્યકરો વચ્ચે બોલાચાલી થઈ છે. આવી ઘટનાઓ પણ બનતી હોય છે લોકશાહીના પર્વમાં. સમાના નૂતન વિદ્યાલયનો એક વિડીયો વાયરલ થયો છે જેમાં સાંસદ રંજનબેન ભટ્ટ મતદાન કુટીર પહોંચ્યાનો આરોપ લાગ્યો. કોંગ્રેસ કાર્યકરોના હોબાળા બાદ સાંસદ રવાના થયા હતા. એક વિડીયો વાયરલ થયો છે. અંદર ના જવાય, અંદર ના જવાય, તમારથી ના જવાય. પોલીસ તમારથી અંદર ના જવાય બેન. આ વિડીયો બનાવું તમારો મોકલું છું, કેસ કરું છું. તમે કેમ ના અંદર આવી શકો? પૂછવા થોડું હોય તમારું જો કાર્ડ છે ના ભાઈ, તો તમે કેમ આવે તો હું આવું અંદર? ભાઈ અધિકારી કોણ છે મેન? આ સાંસદ થી અંદર અવાય? અંદર અવાય? કાર્ડ વગર અંદર અવાય? આ બેનને બહાર કાઢો. ઓ ભાઈ બહાર કાઢો આ લોકોને યાર, બહાર કાઢો. કાર્ડ છે બેન જોડે? બેન જોડે કાર્ડ છે, બહાર કાઢો જોઈ. ના તો પછી આ કેમ આયા અંદર? હા ચાલો. ઓ બેન અંદર ના જવાય, અંદર ના જવાય, તમારથી જવાય. તો જે પ્રમાણે બોલાચાલીના દ્રશ્યો સર્જાય, એક વિડીયો વાયરલ થયો છે. હેમાંગભાઈ, શું કહેવા માંગશો? આ પ્રતિક્રિયા શું આપવા માંગશો જ્યારે આ વિડીયો વાયરલ થયો છે? રંજનબેન ભટ્ટ મતદાન કુટીરમાં ગયા અને એમની પાસે કાર્ડ ન હતું, એવો વિડીયો વાયરલ થયો છે. રંજનબેન ભટ્ટ નહીં પરંતુ માનનીય વડાપ્રધાન મોદીજી પણ મતદાન કુટીરની અંદર ના જઈ શકે જો એ પોતાની મતદાન ક્ષેત્રની અંદર આવતી ના હોય અથવા પોતે મતદાન કરવા આવવાના ના હોય તો, અથવા તો એ પોતે ઉમેદવાર ના હોય તો. માત્ર ઉમેદવાર અને ઉમેદવારના અધિકૃત જે એક વ્યક્તિ કરેલા હોય એ બે જ વ્યક્તિ મતદાનની આ પવિત્ર કુટીર સુધી જઈ શકે છે. આ ઇલેક્શન આચારસંહિતાનું સંપૂર્ણ ઉલ્લંઘન છે. નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું અને ક્યાંક નિયમો તોડવામાં આવ્યા એક જવાબદાર સાંસદ દ્વારા. એ મતદાન કુટીરની અંદર સામાન્ય રીતે જે રીતે હેમાંગભાઈએ કીધું એમ ઉમેદવાર અથવા ઉમેદવારનો પ્રતિનિધિ અથવા જે બૂથ છે, કુટીર બૂથ છે, એ બૂથનો પોલિંગ એજન્ટ અથવા એનો રિલીવર, આટલા લોકો જઈ શકતા હોય છે. પરંતુ જે એમની વાત મેં સાંભળી, કદાચ કોંગ્રેસના મિત્રની વાત ખોટી નથી, પરંતુ જે વાત સાંભળી એમાં ત્યાં ખૂબ લાંબી લાઈન હતી. આપણા ત્યાં જે વિઝ્યુઅલ બતાવ્યા, એટલે એ એક જનતાના પ્રતિનિધિ તરીકે જે અંદર પ્રિસાઇડિંગ ઓફિસર હતા એને કહેવા માટે ગયા કે ભાઈ તમે સ્પીડ લગાવો, ધીમું ન કરો. હજુ પણ મનોજભાઈ કોઈ પણ રાજકીય વ્યક્તિ પ્રવેશ ના કરી શકે, માત્ર તેમનું મતદાન થઈ ગયું એ બહાર નીકળી શકે. પ્રિસાઇડિંગ ઓફિસર હોય અંદર, એ તમામ ચૂંટણી પરની જવાબદારી છે કે મતદાન ધીમું થઈ રહ્યું કે ફાસ્ટ થઈ રહ્યું છે. સાંસદ કે કોઈ પણ રાજકીય વ્યક્તિ આમાં દખલ ના આપી શકે. અનિલભાઈ. મનોજભાઈ, આપણે ડિબેટમાં બી એવું હોય કે જ્યારે આપણે એક વ્યક્તિનો જવાબ લેતા આવીએ ત્યારે એક સાથે બે ત્રણ લોકો અંદર તૂટી પડે, એ પણ મને લાગે છે કે યોગ્ય નથી. એ એવો કાયદો નથી, પરંતુ એક પરંપરા છે. અને જ્યારે આજે ચૂંટણીનો દિવસ છે, વધુમાં વધુ મતદાન થાય એવો આપણે પ્રયત્ન કરી રહ્યા છે. સંદેશ ચેનલ પણ પ્રયત્ન કરી રહી છે, બધી જ ચેનલો પણ કરી રહી. ત્યારે આપણે ઇવન સવારથી જ્યારે હું ડિબેટમાં છું
તો એ પ્રકારનું વાતાવરણ મેન્ટેન કરવા પ્રયત્ન કરીએ તમે છીએ. જવાબ પૂરો કરો પછી હેમાંગભાઈ કહેવા માંગે છે. અનિલભાઈ, હવે આપને મને પૂછ્યું છે. મને પૂછ્યું છે. પૂછ્યું છે મને. આગળ ઊંચી કરી. હેમાંગભાઈને આપો, હેમાંગભાઈ. એટલે એ પ્રમાણેનું વાતાવરણ ઊભું કરવા પ્રયત્ન કરીએ કે વધુમાં વધુ લોકો મતદાન કરવા જાય. બહુ સરસ. અહીંયા વાતાવરણ એકલા કરીએ. સાંસદ નહીં, બિલકુલ. કોઈ પણ વ્યક્તિ લાંબી લાઈન હોય, બિલકુલ. ભૂતકાળનો અમારો ના જઈ શકે. અનુભવ છે કે બહુ લાંબી લાઈન હોય, જરા મને- તો અંદરના પણ હજી તો 6 વાગ્યા સુધીનો સમય છે. કર્મચારીને જી, નહીં, જી. ઘણી મને વખત પ્રશ્ન એવું પૂછ્યો થાય છે. કે 40, ડોક્ટર 40, સાહેબ. 50, 50 લોકો ડોક્ટર લાઈનમાં સાહેબ. ઊભા હોય તો આપણે પણ તો પરંપરા હોય છે. ઓકે, ઓકે, હેમાંગભાઈ ડોક્ટર શું? સાહેબ, હું પણ આપને- કાયદેસર ન જવાય. ડોક્ટર સાહેબ, હું તમને હજી કહું છું, આજ સુધી ભારતીય જનતા પક્ષે મધુ શ્રીવાસ્તવે પત્રકારોને ધમકી આપી હોય, મારવાની ધમકી આપી હોય કે કોઈ પણ પ્રકારના પેલા બેન જે હતા આપણા સુરેન્દ્ર કાકાને ફોન ઉપર એમણે જે વાત કરી હતી અહીંયા બોલી ના શકાય એવી વાત હોય કે અત્યારે આ સાંસદ એ 100 મીટરની અંદર પ્રવેશી ગયા, દરેક જગ્યાએ ભારતીય જનતા પક્ષના પ્રવક્તાઓ એમને છાવરે છે. હજી એમ કે છે કે લાઈન શરમ આવી જોઈએ, લાઈન નહીં, આમના ઉપર તો કાયદાકીય પગલા લેવા જોઈએ અને આમને જે કંઈ પણ ઇલેક્શન કોડ ઓફ કન્ડક્ટની અંદર જે કંઈ પણ એમણે ગુનો કર્યો છે એના મુજબ એમને સજા જવી જોઈએ. આનો વિડીયો છે, હું તો ધન્યવાદ આપીશ એ કોંગ્રેસના સક્રિય કાર્યકરને કે જેણે આ વસ્તુ સમજી છે. અને બહારની લાઈન છે તો એ લાઈન કરાવવાની જવાબદારી એ ચૂંટણી અધિકારીની છે. અને અત્યારે હું સંદેશ ન્યૂઝના માધ્યમથી એક નાની વાત જણાવી દઉં છે, આ પ્રશ્નથી દૂર છે અને એ વાત એ છે કે જો એક ઇલેક્શન આચારસંહિતામાં લખેલું છે કે આવી લાઈન હોય તો સિનિયર સિટીઝન હોય, સગર્ભા સ્ત્રી હોય અથવા બાળક સાથે આવેલા જે સ્ત્રી હોય એ લોકોને સૌપ્રથમ પ્રવેશ આપવામાં આવે એટલે મતદારો પણ પોતાના આ હક અને અધિકારનો ત્યાં પોતે એનો ઉપયોગ કરે. બિલકુલ, બિલકુલ. આપણા સંતોષભાઈ શું કહેશો, રાજકીય ગાઈડલાઈન, ચૂંટણી પંચની ગાઈડલાઈન શું છે? કોઈ સાંસદ કે કોઈ રાજકીય વ્યક્તિ પ્રવેશી શકે કે ના? બિલકુલ, બિલકુલ. કોઈ પણ આ જાતના MP હોય કે વડાપ્રધાન બી કેમ ના હોઈ શકે, પરંતુ તે આ 100 મીટરના દાયરાની અંદર પોતે પોતાના સિક્યુરિટી ગાર્ડ સાથે ના જઈ શકે. આજની જ વાત કહું સંતોષભાઈ, આજે મીડિયા માટે પણ ગાઈડલાઈન બહાર પાડવા કે 100 મીટરની અંદર જેને રિપોર્ટર છે તે પોતાનું રિપોર્ટિંગ ના કરે. જી બિલકુલ. આમાં જે છે આ બેનનું જે ત્યાં જવું છે એ એક પ્રભાવિત કરવા માટેનું જવું એમ કહી શકાય, કારણ કે પ્રભાવિત કરવાના કોઈ પણ જાતના, કારણ કે 100 મીટરની અંદર તમે જઈ શકતા નથી. અને સાહેબ જેમ કે છે, અનિલભાઈ કહે છે કે ત્યાં એ પ્રિસાઇડિંગ ઓફિસરને કહેવા ગયા કે ભાઈ આ લાઈન લાંબી છે, તો એ પ્રિસાઇડિંગ ઓફિસરને જાતે પોતાને ખબર છે ત્યાં, અને સલામતીના કાર્યકર્તાઓને બધા છે ઓલરેડી, અને તમામ જે કંઈ બી મતદાતાઓ બી છે એ બી પોતે વ્યવસ્થિત રીતે લાઈનમાં ઉભેલા છે, એટલે ક્યાંય અવ્યવસ્થા નથી કે બેનનું ત્યાં અંદર જવું પડે. ઓકે, એટલે પ્રભાવ ઉભો કરવા માટે જી અનિલભાઈ. યસ, આમાં એમની વાત 100% સાચી છે. જે ચૂંટણી પંચની ગાઈડલાઈન છે એનું પાલન બધાએ કરવું જોઈએ, પણ સામાન્ય રીતે આ કારણ કે અમે લોકો બી પોલિંગ એજન્ટ બનેલા છીએ, ભૂતકાળમાં બેઠેલા છીએ, એટલે મારે ગઈ વખતે જ એવું થયું હતું લોકસભાની ચૂંટણીમાં કે મારે ખુદને એક સામાન્ય, હું લાઈનમાં ઊભો તો લગભગ 30-40 મિનિટ થઈ, ખાલી 20 જ લોકો હતા, અંદર ખૂબ સ્લો પ્રક્રિયા ચાલતી હતી, એટલે ત્યાં જઈને મારે દરવાજાથી બૂમ પાડીને પ્રિસાઇડિંગ ઓફિસરને કીધું કે સાહેબ થોડીક ઝડપ કરો, કારણ કે ઉપર મંડપ બાંધેલો નતો, તડકો હતો, અને મેં કહ્યું સિનિયર સિટીઝન પાછા જવા માંડ્યા છે. તો આવી એક પરંપરા, આ તો રંજનબેન ચૂંટાયેલા પ્રતિનિધિ છે એટલે સ્વાભાવિક છે પ્રશ્ન થાય, પણ આવું બધું ઘણા બધા બૂથ પર આ રીતે થતું હોય છે. તમે સ્વીકારો છો કે આવું ના થવું જોઈએ? 100% એના નિયમોનું પાલન કરવાની જવાબદારી લોકોની અને નેતા બંનેની આવે છે. હવે ત્યારે જે પ્રમાણે આજે લોકશાહીના પર્વની ઉજવણી થઈ રહી છે અને આજે જઈ રહી છે, મતદાન કરવા લોકો આગળ આવી રહ્યા છે, પણ જેટલું અપેક્ષા છે તેટલું મતદાન હજી થયું નથી, કારણ કે 12 થી 13% જેટલું મતદાન થઈ રહ્યું છે. ત્યારે ખાસ કરીને ટકાવારી આપ જોઈ રહ્યા છો કે કેટલું મતદાન થઈ ચૂક્યું છે. અમદાવાદમાં 15% જેટલું મતદાન અત્યાર સુધી થઈ ચૂક્યું છે, જ્યારે ગત ચૂંટણીમાં 2015માં 47% જેટલું મતદાન થયું હતું. ખૂબ ઓછું મતદાન ગણી શકાય. સાથે અન્ય મહાનગરની વાત કરીએ તો રાજકોટમાં અત્યાર સુધી 100% જેટલું મતદાન થઈ ચૂક્યું છે. હજી પણ લોકો આગળ આવી રહ્યા છે અને 6 વાગ્યા સુધી મતદાનનો સમય છે. ધીરે ધીરે ધસારો વધી રહ્યો છે. તો મતદાનની ટકાવારી ઓછી જોવા મળી રહી છે, કારણ કે આમ જોવા જઈએ તો નેતાઓએ ઘણા બધા પ્રયાસો કર્યા, કેન્દ્રીય નેતાઓ પણ ઉતારવામાં આવ્યા છે મેદાનમાં, તેમ છતાં અત્યાર સુધી મતદાન ઓછું છે. તેના કારણો પણ જાણીશું અને સાથે રાજકીય વિશ્લેષક પણ આપણી સાથે અનેક જોડાયા છે. વાસુદેવભાઈ, આપનું સ્વાગત છે સંદેશ ન્યૂઝમાં. વાસુદેવભાઈ, શું કહેશું કે જેટલા પ્રયાસ કરવામાં આવ્યા, એક તો 2 મહિના મોડી ચૂંટણી થઈ કોરોના કાળના કારણે, પણ બાઇક રેલી કરવામાં આવી, જાહેર સભાઓ કરવામાં આવી, રોડ શો કરવામાં આવ્યો અને છેલ્લી ઘડી સુધી, અને આ માહોલ આખા બધા જ મહાનગરમાં 2 થી 3 મહિના જેટલો રહ્યો. દિવાળી પછી શરૂ થઈ ગયો તો પણ ટકાવારી એટલી નથી બતાવી રહી. શું મતદારોમાં ઉત્સાહ ઓછો છે સ્થાનિક સ્વરાજ્ય પ્રત્યે?
એટલે મતદાનની જે ટકાવારી ઘટે છે એના 2-4 કારણો છે. પહેલું તો લોકશાહીમાં મતદાતા જે સર્વોપરી હોવો જોઈએ એની જગ્યાએ રાજકીય પક્ષ, એનું હાઈકમાન્ડ, એના કાર્યકર્તાઓ સર્વોપરી થતા જાય છે. એટલે મતદાન એ તો એમાં એક ઉત્સાહ ઘટી રહ્યો છે, મત ઘટી રહ્યા છે દેવાના. બીજું એવું છે કે જે મતદાતાઓને પોતાના જે અધિકારો છે, મતદાતાના અધિકારોની ક્યાંય ચર્ચા નથી. નાગરિકોના અધિકાર ખબર પડે છે કે આપણને સુવિધાઓ નથી મળતી, આ તે વગેરે એ છે, પણ મતદાતાઓનો જે લોકશાહીમાં અધિકાર હોવો જોઈએ કે ઉમેદવાર નક્કી કરવો, ઉમેદવારી પોતે કરવી અથવા તો ઉમેદવાર નક્કી થયેલ મત આપવા, એને પ્રતિનિધિ બનાવવો અને પછી નપાવટ પાકે તો એને પાછો બોલાવવો, આ જે લોકશાહીમાં જે વ્યવસ્થાઓ હોવી જે મતદાતાના અધિકાર ક્ષેત્રની વાત છે. એટલે મતદાતાનો બીજો અધિકાર એવો છે કે જેટલી પણ સત્તાઓ છે બધી સત્તાઓ તો મતદાતાની છે, પછી વહીવટી હોય, કાનૂની હોય કે ફાઇનાન્શિયલ હોય, પણ આ સત્તાઓ મતદાતાની છે. અને મતદાતાના મતથી જે માણસ આગળ જાય છે એ તો એક પગારદાર તરીકે, એક વહીવટદાર તરીકે જાય છે, એને ખાલી મેનેજરિયલ કામ કરવાનું છે. પણ એ સ્થિતિ નહીં હોવાને કારણે આપણા દેશમાં ડિસ્ક્રિશનરી પાવર જે મળ્યા છે, જે ચૂંટાય છે એને કારણે રાજા બની જાય છે અથવા તો એનો માલિક બની જાય છે. એટલે મતદાતાઓના કામ માટે જે એમને ધ્યાન દેવું જોઈએ, એના માટે જે મહેનત કરવી જોઈએ, એને બદલે સંગઠન મજબૂત થાય. જેમ પહેલાના રાજાઓ સૈન્ય બળ મજબૂત રાખતા, એટલે સૈન્ય બળના આધારે સત્તા મેળવે અને પછી ફાવે એમ ચલાવે. અત્યારે સૈન્ય બળ મજબૂત ચોક્કસ કરી રહી છે ભારતીય જનતા પાર્ટી, પણ સૈન્ય બળના આધારે એને જે પ્રજાના કલ્યાણના જે કામો કરવા જોઈતા હતા ખરેખર થઈ શું રહ્યું છે અત્યારે બધા જુઓ તમે કે આ તમે નથી કર્યું અને આ તમે નથી કર્યું એમ બંને પક્ષો પરસ્પર કહેતા હોય છે. એટલે શું થઈ રહ્યું છે કે નહીતર ખરેખર શું હોવું જોઈએ કે ખરેખર એવું છે કે અમે આ કામ કર્યું, અમે આ કામ કર્યું, એનાથી એક પગલું આગળ કે ખરેખર કયું કામ કરવાનું છે. શિક્ષણ માટે જે કામ કરવું જોઈએ, સારવાર માટે જે કામ કરવું જોઈએ, રોજગાર માટે જે કામ કરવું જોઈએ, એ કામ તો કરતા જ નથી. જે કરે છે કરવાને બદલે જે ચૂંટણી ઢંઢેરામાં હોય છે માત્ર શબ્દો, એ માત્ર કાગળમાં રહી જાય છે, નથી હોતા ગ્રાઉન્ડ ઝીરોમાં. હજુ હું એ નથી આગળ કહું છું. એકચ્યુઅલી શું હોય છે કે મતદાતાના અધિકારો એટલે હક્કો છે કે એને આ મળવું જોઈએ, આ મળવું જોઈએ, એની ઉપર તો વિચાર જ નથી થતો. ચૂંટણી વાસુદેવભાઈ અપેક્ષા ઉપર લડાઈ છે કે વિકાસ ઉપર લડાઈ છે? ચૂંટણી જે આમાં એવું છે કે ચૂંટણીઓ જે થાય છે એનો પર્પઝ શું છે? એનો પર્પઝ એવો છે કે મતદાતાઓની સત્તા જે છે, જે અધિકારો છે, જે સત્તાઓ છે એ પડાય. અને મતદાતાઓની ખરેખર જે અપેક્ષા છે કે જે બંધારણમાં જેની વ્યવસ્થા છે કે શિક્ષણ છે, સારવાર છે, એ એને મળે, એ થવાને બદલે આ બીજું થઈ રહ્યું છે. એટલે માણસોની મતદાતાની અપેક્ષા, એટલે મતદાતા માલિક છે યાર, મતદાતા કે એમ આ લોકોએ ચૂંટાયેલા પગારદાર લોકોએ કરવાનું હોય છે, એને બદલે એ મનફાવે કરે છે. અને અત્યારે તો આક્ષેપ નથી કર્યું. વાસુદેવભાઈ સવાલ, મતદારોની અપેક્ષા પૂરી થતી નથી છતાં ભારતીય જનતા પાર્ટી વારંવાર ચૂંટાય છે. એનું કારણ એનું સૈન્ય બળ મજબૂત છે, સંગઠન મજબૂત છે. હા, સીધી વાત છે ને. ચૂંટણી છે હેમાંગભાઈને પૂછે. એટલે વાસુદેવભાઈએ બહુ સાચી વાત કરી. મતદાતાઓ માટે જે છે એ હકીકતમાં એમના માટેના જે રાઇટ્સ છે, સારું શાસન એમનો રાઇટ્સ છે, સારું શિક્ષણ એમનો રાઇટ છે, સારા રસ્તા એમનો રાઇટ છે, ચોખ્ખું પાણી એમનો રાઇટ છે, ઓછો ટેક્સ એમનો રાઇટ છે અને ચોખ્ખો વહીવટ એમનો રાઇટ છે. પરંતુ આમાંની કોઈ પણ વસ્તુ ભારતીય જનતા પક્ષના શાસનમાં એમને મળેલી નથી. જો હેલ્થની વાત કરીએ તો એક પણ નવી હોસ્પિટલ નહીં. એ જૂની હોસ્પિટલ જે હતી વાડીલાલ સારાભાઈની અંદર એસવીપી બનાવવામાં આવી તો એની જગ્યા સંપાદિત કરેલી હતી. શારદાબેન હોસ્પિટલ હોય, નગરી હોસ્પિટલ હોય કે એલજી હોસ્પિટલ હોય, કોઈ પણ નવી હોસ્પિટલ નહીં. મ્યુનિસિપલ કોર્પોરેશનની 500 શાળાઓની અંદર ને અંદર પોર્ટેબલ શાળાઓ અને નવી એની અંદર શાળાઓ બનીને એને બંધ કરવામાં કેટલીક આવી. એટલે કે કોઈ પણ જગ્યાએ અમદાવાદની અંદર 1.5 ફૂટ પાણી, 1.5 ઇંચ વરસાદમાં 1.5 ફૂટ પાણી ભરાઈ જાય છે. એટલે વાસુદેવભાઈએ બહુ સાચી વાત કરી. કોંગ્રેસે આ વખતે એક રાજકીય પક્ષ અને એક સબળ વિરોધ પક્ષ તરીકે જે રીતે લડવું પડે એ સમગ્ર તૈયારી કરી. 10મા મહિનામાં અમને અપેક્ષા હતી કે ચૂંટણી આવી જશે. અમે આખું એક અભૂતપૂર્વ એવું હેલો કેમ્પેન કરીને મતદારો જોડેથી એમની અપેક્ષાઓ જાણી અને અપેક્ષાઓ જાણ્યા બાદ અમે 2 પ્રકારના મેનિફેસ્ટો એટલે કે અમારા શપથપત્ર બહાર પાડ્યા. એક શપથપત્ર એ કોમન અને બીજું અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર અને જામનગરના અલગ અલગ સમસ્યાના શપથપત્ર. ચૂંટણી આવ્યા પહેલા હેલો કેમ્પેન કેમ શરૂ કર્યું?
ચૂંટણી આવ્યા પહેલા જ, કારણ કે સમસ્યાઓ કઈ રીતે જાણવી? સમસ્યાઓ તો છેલ્લા 5 વર્ષથી હું તમને એની કહું, એના માટે થઈને તમે જોયું માનનીય અમારા પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાજીને બેરોજગારો માટે લડાઈ લડ્યા, એમના ઉપર વોટર કેનન જબ્બો ફાડી નાખવામાં આવ્યો અને પછી છેલ્લે ભારતીય જનતા પક્ષે એ પાછું લેવું પડ્યું. એટલે પ્રયત્નો તો ઘણા બધા કરેલા છે, ખેડૂતોના આંદોલન હોય બધું કરેલા છે, પરંતુ અત્યારે જનતા જે છે એ એમની સમસ્યાઓ જે છે એના આક્રોશ જે છે એ મતરૂપી મતદાનની અંદર આપશે. બિલકુલ, એ તો 23મીએ ખ્યાલ આવશે કે ખરેખર જે મહેનત કરી છે, બંને પક્ષોએ મહેનત તો કરી છે, પરંતુ એ મહેનત મતદારોને સાચી લાગે છે કે નહીં, કે પછી કારણ કે અમારા કામ થશે કે નહીં, અમારા માટે શું છે, એ જ મતદારોની અંદર અપેક્ષા હોય છે. 23મીએ ખ્યાલ આવી જશે. રોકાઈશું એક વધુ બ્રેક માટે, પરંતુ જ્યારે પણ આ મતદાન કરવા જાઓ ને તો સેલ્ફી લેવાનું ભૂલતા નહીં, કારણ કે એ તમારા ફોનમાં તો દેખાશે, પણ સંદેશ ન્યૂઝ પર પણ આપ મોકલી શકો છો અને આપ